એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમિલનાડુમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ચેકિંગ કરાયું। તમિલનાડુમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરનું ચેકિંગ કરવામાં આવ્યું છે। ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવા તેઓ દક્ષિણ ભારતીય રાજ્યમાં પહોંચ્યા હતા। સમાચાર છે કે તેઓ કેરળ જઈ રહ્યા હતા। રાહુલ 2024ની લોકસભા ચૂંટણી માટે કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। ચૂંટણી અધિકારીઓએ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર તમિલનાડુમાં ઉતર્યા બાદ તરત જ તેની તપાસ કરી રાહુલ ગાંધીએ મૈસૂરથી નીલગિરી સુધી હેલિકોપ્ટરથી મુસાફરી કરી હતી। કોંગ્રેસના નેતા કેરળમાં તેમના સંસદીય ક્ષેત્ર વયનાડની મુલાકાતે હતા, જ્યાં તેમણે જાહેર સભા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।